જ્યારે આપણા રામ ભગવાન 14 વર્ષનો વનવાસ વેઠી રહ્યા હતા તો અહીં એક રાત રોકાયા હતા। તો હેલો ગાઈસ, તો ફરી એક મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે દુકાને આવી ગયા છે અને દુકાનેથી ડાયરેક્ટ આપણે લીમડા પર ચડી ગયા છે, જોઈ શકો છો તમે। તો આજનો બ્લોગ આપણો થવાનો છે આપણા દેવદુપા મંદિરે આપણે જવાના હતા અને ત્યારબાદ આ છોકરાઓ શું પતંગ દોરી છે આરસીસી રોડ ઉપર। તો ગાઈસ જોઈ શકો છો તમે। અને ત્યારબાદ મમ્મી કે આપણા ભેંસો લીજવાની હતી વાડાની અંદર ને એટલામાં આપણે મમ્મી છોડવા લાગ્યા અને આપણે એક એક ભેંસને લેવા લાગ્યા અને ત્યારબાદ આપણે ચાલતા 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 જવા લાગ્યા અને ભેંસ તો શરમાઈ રહી હતી, મારો ફોટો ના લઈશ એમ કરીને। તો ગાઈસ આપણે તાણી લઈને જતા હતા અને ત્યારબાદ પછી આપણે બાંધીને મૂકીને આવી ગયા અને ત્યારબાદ આપણે જવા લાગ્યા મંદિર તરફ। તો આપણી ગાડી પણ તૈયાર છે, જોઈ શકો છો। અને ત્યારબાદ આપણે પહોંચી ગયા પાદડી પ્રાથમિક શાળાને ત્યાં અને જોતા 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 આપણે પહોંચી ગયા એક મહાદેવનું મંદિર છે પાદડીની અંદર, જોઈ શકો છો તમે। અને પછી આપણે પહોંચી ગયા છે અંબાજી દેવડીકવા મંદિરે, શક્તિપીઠ અંબાજી। તો આ મંદિર લાખો અને સાલો જૂનું મંદિર છે અને જ્યારે આપણા રામ ભગવાન વનવાસ ગયા હતા અને ત્યારે અહીં એક દિવસ રોકાયા હતા અને ત્યારથી આપણા મનુષ્યોએ ભક્તિ કરવા લાગ્યા હતા અને પછી આ એક મહાન અને મોટું મંદિર બની ગયું અને ત્યારબાદ બધા શ્રદ્ધાળુ આવે છે અને થોડા થોડા દાન કરે છે અને અહીંયા દાન કરેલું આ મંદિરમાં ઉપયોગ થાય છે। તો ગાઈસ ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો આવી જશે અને તો ગાઈસ તમે જોઈ શકો છો ફૂલ વિડીયો, આખો મંદિરનો નજારો તમે નિહાળી શકો છો। તો ગાઈસ ચાલો આગળથી આપણે દર્શન કર્યા પછી આપણે ઘરે રવાના થયા અને ત્યારબાદ આપણે મેહુલને એમને ચાલતા ચાલતા ગયા ગાડી પર ને ગાડી પરથી ત્યારબાદ આપણે ચાલવા લાગ્યા ઘર બાજુ અને મસ્ત મજાનો નજારો લેતા લેતા આપણે ગયા અને લોકેશનની વાત કરીએ તો દેવલીકવા ચોકડી જમણી સાઈડ અને અંદર 500 કિલોમીટર જેટલું હશે અને ત્યારબાદ આપણે પહોંચી ગયા છે મકાઈમાં પાણી વાળવા। ગાઈસ જોઈ શકો છો। તો ગાઈસ ફૂલ ઓડિયો તમને યુટ્યુબની અંદર મળી છે। તો ગાઈસ બાય બાય।